જય શ્રી રામ. થોડું ફરી લીધા પછી અમને લાગી ગઈ ભૂખ. રાજસ્થાનમાં આવીને રાજસ્થાની ખાણું ના ખાવું તો કોઈ મતલબ નથી, અને એમાં પણ રાજસ્થાની દાલ બાટી એટલી જોરદાર હતી, અત્યારે પણ મને મોઢામાં પાણી આવે છે. મસ્ત પેટ પૂજા કરીને અમે પહોંચ્યા સહેલીઓ કી બારી. ગાર્ડન તો સુંદર હતું જ, પણ અહીંયા અમને ખૂબ જ સ્વીટ વસ્તુ જોવા મળી. અહીંયા બે મોટી ઉંમરના કપલ્સ આવ્યા હતા, અને એમાં એક અંકલ તો એટલા રોમેન્ટિક અને શોખીન હતા ને. આંટી સાથે એમની મસ્તી, ફોટોશૂટ અને એન્જોય કરવાનો અંદાજ જોઈને હું તો બસ એમને જ જોતી રહી ગઈ. પ્રેમ કરવા માટેની કોઈ ઉંમર મર્યાદા જ નથી. આ જોઈને મન ખુશ થઈ ગયું. આ ગાર્ડનમાં આજુબાજુ ચાલવા માટેનો એક ખૂબ સુંદર રસ્તો હતો. એકદમ શાંતિ હતી, ધીમે ધીમે ચાલવાની, પક્ષીના કલરવ સાંભળવાની મજા પડી ગઈ. ચાલો ત્યારે હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.